તો શું આપણે આપણા ઘર મંદિરમાં કે આપણે જે આપણું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં માંગ્યા જ કરીએ છીએ, અથવા જે કોઈ પણ પ્રસાદી અથવા જે કોઈ પણ પ્રાર્થના, ભલે ઇન ટર્મ્સ ઓફ પેરેન્ટ્સ પણ હોય, આપણે માંગ્યા જ કરીએ છીએ કે ખરેખર આપણામાં ગ્રેટિટ્યુડ પણ છે, આપવાનો ભાવ પણ છે? આ ચોક્કસપણે આપણે તપાસી અને આજથી એ લિસ્ટ બનાવીએ એન્ડ બી ગ્રેટફુલ ફોર વોટ એવર વી હેવ. અને તેની શરૂઆત આપણે પોતાના સ્વાસ્થ્યથી કરીએ, પોતાની જોવાની દ્રષ્ટિથી કરીએ, પોતાની મહેસૂસ કરવાની શક્તિથી કરીએ, જમવાની શક્તિથી કરીએ, પાચન ક્રિયા જે આપણી કામ કરે છે, આપણે રહેવા માટેનું જે ઘર છે, આપણા સંબંધો છે, જે કોઈ પણ નાની મોટી નોકરી, ધંધો, વ્યવસાય આપણી પાસે છે, જે કોઈ પણ મિત્રોએ આપણને ચાન્સ આપ્યા છે, શું આપણે આપણા દિવસની અંદર આ એક શબ્દનો વારંવાર ઉપયોગ ન કરી શકીએ? થેન્ક યુ. અને આ શબ્દનો ખરેખર આપણે ભાવનાથી ઉપયોગ કરવાની શરૂઆત કરી દઈએ તો મને એવું લાગે છે કે જાદુ દૂર નથી જેની આપણે બધા રાહ જોઈએ છે. કારણ કે કોઈ પણ પરિવર્તન બહાર નહીં, સૌથી પહેલા અંદર આવે છે. તો આઈ રિયલી વોન્ટ કે આપણે આ ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ સવારે ઉઠતાની સાથે ઉઠીએ. એવા આપણે આજે ઉઠ્યા 10 લાખ લોકો એવા છે જે રાત્રે સૂવે છે પણ સવારે ઉઠતા નથી. તો આપણે ગ્રેટિટ્યુડ સાથે મને એક ફરી નવો દિવસ મળ્યો, અને એ જ રીતે રાત્રે સૂતા પહેલા થેન્ક યુ વેરી મચ, એક ગ્રેટિટ્યુડ એવું લિસ્ટ બનાવીએ. ઘર મંદિરની અંદર આપણે જ્યારે પણ પ્રાર્થના કરીએ, આભાર વ્યક્ત કરીએ. બહાર પણ આપણે જઈએ, આભાર વ્યક્ત કરીએ. જીવનની અંદર એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ નું બળ કેળવીએ, કારણ કે આ એક જાદુઈ બળ છે.